હેલો ફ્રેન્ડ્સ, પંચરત્ન દાળ અને જીરા રાઈસ બનાવવા માટે આપણે એક વાટકો એક ચોખા લેશું, તેને સારી રીતે ધોઈ અને પલાળી દેવાના છે। એક વાટકો એક પંચરત્ન દાળ લેશું, તેને સારી રીતે ધોઈ પ્રેશર કુકરમાં નાખી અને 5 થી 6 વિસલ કરી લેવાની છે। એક પેન લેશું, તેમાં ઘી નાખીશું। ઘી ગરમ થઈ જાય પછી આપણે જીરું એમાં નાખીશું। જીરું ખીલી જાય એટલે જે આપણે પલાળેલા ચોખા હતા તે એમાં ઉમેરી તેને હલકા હાથેથી મિક્સ કરી અને પાણી નાખી અને બફાવા દેવાના છે। હવે બીજા પેનમાં પેન લેશું અને તેમાં તેલ નાખી તેમાં બધા ખડા મસાલા ઉમેરીશું। રાઈ, જીરું, હળદર, હિંગ ઉમેરીશું અને ડુંગળી ઉમેરીશું। તેમાં લીલું લસણ અને ટમેટું ઉમેરીશું। તેને સારી રીતે મિક્સ કરી અને સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે। પછી આપણે જે દાળ ચડી ગઈ છે તેમાં આ વઘાર કરેલો છે તે તેમાં ઉમેરી તેમાં ઉપરથી લીલા ધાણા ભાજી નાખી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર થઈ ગઈ છે આપણી પંચરત્ન દાળ ને આ બાજુ આપણા જીરા રાઈસ પણ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। આપણે તેને સર્વ કરીશું। તો તૈયાર છે આપણી પંચરત્ન દાળ અને જીરા રાઈસ।